ટેક્સ અને એસટીના ભાડામાં જે રીતે વધારો કરવામાં આવ્યો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ અંગે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। આવતીકાલથી જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। આ ક્રમમાં ટોલ વસૂલીમાં ગુજરાત આવે છે, એટલે કે ગુજરાતે છેલ્લા 5 વર્ષની અંદર 18,751 કરોડ જેટલી માતબર રકમ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પેટે વસૂલવામાં આવી છે। સાથે સાથે શૈક્ષણિક સત્ર શરૂ થશે એટલે એના પુસ્તકોના ભાવ વધારો, શૈક્ષણિક વસ્તુઓના, શૈક્ષણિક સાધનોના ભાવ વધારો થાય। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેશની અંદર આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા કરોડો પરિવારને અને ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતમાં વાત કરીએ ત્યારે ગુજરાતના નાગરિકોને પણ મોંઘવારીનો જબ્બર માર ભાજપ સરકારે આપીને જનતા સાથે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે। જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે। સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે। એક તરફ દેશમાં આર્થિક બાબતોને લઈને સતત અસમાનતા વધતી જાય છે, પૈસાદાર અમીર લોકો અમીર થતા જાય છે અને મધ્યમ વર્ગને ગરીબ વધુ ગરીબ થતો જાય છે। તેવી પરિસ્થિતિમાં આ પ્રકારની લૂંટનો જે કારોબાર ભાજપ સરકાર કરી રહી છે એ જનતાને વધુ મુશ્કેલીમાં મૂકશે। અને આપણે જોયું છે કે એનસીઆરબીના તાજેતરના છેલ્લા 3 વખતના ડેટા એમાં સ્પષ્ટપણે છે કે આર્થિક તકલીફોને કારણે માણસોમાં આપઘાતનું પ્રમાણ